મિત્રો કાલે છે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે, પરંતુ આપણા માટે તો ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણ બસ એની જ કથાઓનું શ્રવણ કરવાનું છે અને ખૂબ જ સુંદર લીલાઓ છે, સુંદર શાસ્ત્રો છે. આપણા આ જ શાસ્ત્રોને આપણે અનુસરણ કરવાનું છે, આપણા સંત ઋષિ મુનિઓનો આપણે અનુસરણ કરવાનું છે, એ જે કંઈ એ રસ્તે જ ચાલવાનું છે. તો આપણે જે આ અત્યારના વિવાદ બધા ચાલી રહ્યા છે એ વિવાદથી બચી શકશું અને આપણા સનાતન ધર્મના ઝંડો પણ આપણો ફરકતો રહેશે. તો એના માટે મિત્રો આપણે આપણા બાળકોને જો આપણે પૂછીએ તો એ લોકોને તો ધ્યાન હશે જ, પરંતુ આપણે લોકોને આ વસ્તુની ખબર નથી હોતી. અને જે માતા પિતાને આ વસ્તુની ખબર હોય છે, જે લોકો માતા પિતા સ્વયં પાર્ટીમાં જતા હોય છે અને આવી મોજ મસ્તીઓ કરતા હોય છે, તો એના બાળકો છે એ સ્વાભાવિક છે કે વિવાદોમાં ફસાય, કેમ કે બાળકો જે જોવે છે એનું જ અનુસરણ કરે છે. તો સૌથી પહેલી જે જવાબદારી છે એ માતા પિતાની છે કે માતા પિતાએ કેવું વાતાવરણનું સર્જન કરવું જોઈએ, માતા પિતાએ ઘરમાં કઈ રીતના રહેવું જોઈએ, મર્યાદા હોવી જોઈએ. આ બધી જ વસ્તુ માતા પિતા છે એનું જોઈ અને બાળકો અનુસરણ કરશે તો આપણા દેશનો, ધર્મનો અને આપણી સંસ્કૃતિને ક્યાંય આંચ પણ નહીં આવે. તો એ જવાબદારી છે એ આપ લોકો સાંભળો છો, આપની પણ એટલી જ જવાબદારી છે કે આપ આ વાતોને આગળ વધારો, કેમ કે ઘરનું વાતાવરણ હશે એવા જ બાળકોનું સંસ્કારનું સિંચન થશે. તો નમસ્કાર, મારા સનાતની પરિવાર સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણે ગયા વિડીયોમાં જોયું હતું આ સિરીઝમાં કે વિદેહરાજ, નિમિ અને નવ યોગેશ્વરો, એ નવ યોગેશ્વરો કોણ હતા, ભારતનું પહેલા નામ શું હતું અને આ સંવાદ છે એ શું આપણને આગળ શીખડાવે છે, એ બધું જ જાણવા માટે મિત્રો આ ચેનલ સાથે જોડાઈ રહો. એટલે કે આપ જો આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો અને અંતમાં જો વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું પણ ન ભૂલતા. મિત્રો, આપણે ગયા વિડીયોમાં જોયો હતો પ્રશ્ન, આજે ફરીવાર રિપીટ કરીએ કે વિદેહરાજ નિમિએ પ્રશ્ન પૂછ્યો કે હું આપ સર્વેને સાક્ષાત ભગવાન મધુસૂદનના પાર્ષદો જ માનું છું, ભગવાન વિષ્ણુના સેવક, સમગ્ર લોકોને પવિત્ર કરવા માટે જ વિચરણ કરતા રહે છે. આ મનુષ્ય જીવન પ્રાણીઓ માટે ખૂબ જ દુર્લભ છે અને ક્ષણભંગુર પણ છે. તેમાં પણ ભગવાનના પ્રિય ભક્તોના દર્શનનો લાભ પ્રાપ્ત થાય એ તો વિશેષ દુર્લભ છે. તેથી હે ત્રિલોક પાવન મહાત્માઓ, હું આપને પરમ કલ્યાણ સંબંધી પ્રશ્ન પૂછું છું, કારણ કે આ સંસારમાં અર્ધા ક્ષણનો પણ સત્સંગ મનુષ્યના માટે શ્રેષ્ઠ ખજાનો છે. તો આપ કૃપા કરી આનો જવાબ આપો, આનો ઉત્તર આપો. ત્યારે નવ યોગેશ્વરોમાંથી પ્રથમ મહાત્મા શ્રી કવિજીએ કહ્યું કે આત્યંતિક કલ્યાણ માટે આપે પ્રશ્ન કર્યો છે, તે માટે અનન્ય શરણાગતિ જ સર્વોપરી સાધન છે. આ સંબંધમાં અચ્યુત ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ શાશ્વત રૂપે ભયરહિત અને સર્વોપરી સાધન હું માનું છું, કારણ કે જેમની સાંસારિક પદાર્થોમાં આત્મબુદ્ધિ અને સુખબુદ્ધિ છે એવા લોકો પણ જો ભગવાનના શરણે જાય છે તો તેના ફળ સ્વરૂપે તેમનું અજ્ઞાન દૂર થઈ જાય છે અને સંસારમાં દુઃખનો અનુભવ કરી અને તેઓ વિરક્ત થઈ જાય છે. તેમને આધ્યાત્મિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે અને તેમનો ભય સંપૂર્ણપણે નિવૃત્ત થઈ જાય છે. તેઓનો સર્વત્ર આત્મભાવ હોવાથી બધી જગાએ સમાનરૂપે નિરંતર પરમાત્માનો જ અનુભવ થવા લાગે છે. ભલા ભોળા અજ્ઞાની મનુષ્યોને ખૂબ જ સરળતાથી પોતાની સાક્ષાત પ્રાપ્તિ માટેનો જે ઉપાયો ભગવાને પોતાના શ્રીમુખે કહ્યા છે તે જ ભાગવત ધર્મ છે એવું સમજો. રાજન, આ ભાગવત ધર્મનું અવલંબન કરી અને મનુષ્ય ક્યારેય વિઘ્નોથી પીડા પામતો નથી અને આંખ બંધ કરી અને દોડવા છતાં પણ, અર્થાત વિધિ વિધાનમાં ઉણપ રહી જવા છતાં પણ તેનું ન તો પતન થાય છે કે ન ફળથી વંચિત રહી જાય છે.
મનુષ્ય પોતાના શરીર, વાણી, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, અહંકાર અથવા પોતાના સ્વભાવ અનુસાર જે પણ કર્મ કરે તે તમામ પરમપિતા ભગવાનને સમર્પિત કરી દે. આ ખૂબ જ સરળ ઉપાય છે. ભગવાન સિવાય અન્ય પદાર્થો જેવા કે શરીર, ઘર વગેરેમાં તાદાત્મ્ય રાખવાથી અર્થાત અસત પદાર્થોની સત્તા માની અને તેના સાથે ખૂબ સંબંધ રાખવાથી જ ભય ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં તે પરમાત્માથી વિમુખ થઈ જાય છે અને તે ભ્રમવશ અનાત્મ વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરી લે છે, જેના કારણે તે પોતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે. ભગવાનની માયાના કારણે જ આવું થાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્યોએ આવા અજ્ઞાનથી મુક્ત થવા માટે અનન્ય ભક્તિથી એક પરમાત્માનું જ શરણ લેવું જોઈએ. આના માટે ગુરુમાં ભગવદ બુદ્ધિ રાખવી જોઈએ. વાસ્તવમાં પરમાત્મા તત્વ જ સત્ય વસ્તુ છે, પરંતુ સાંસારિક પદાર્થોનું ચિંતન કરનારને તે બુદ્ધિમાં તેની પ્રતીતિ થાય છે અને મનુષ્ય તેને સત માની લે છે. તે જ કારણે તે અસત પદાર્થોની સત્તા સ્વીકારી લે છે. પરંતુ વાસ્તવમાં જે રીતે સ્વપ્નાવસ્થામાં દ્રશ્યો જાગી ગયા પછી તે મિથ્યા હોવાનો બોધ થાય છે, તે જ પ્રમાણે સાંસારિક વિષયોના સંદર્ભમાં જાગ્રત અવસ્થામાં કરેલા મનોરથ પણ મિથ્યા જ છે. તેથી બુદ્ધિમાન મનુષ્યએ સાંસારિક વિષયોનું ચિંતન કરનાર મનને ભટકવા ન દેવું જોઈએ. આવો પ્રયાસ કરતાં જ તેને અભયપદ અર્થાત પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે. મનને ભગવાનમાં પરોવવાનો ઉપાય બતાવતા યોગેશ્વર કવિજી કહે છે કે સંસારમાં ભગવાનના જન્મ અને તેમના લીલા ચરિત્રોની અનેક કથાઓ પ્રસિદ્ધ છે. તે કથાઓનું લાજ સંકોચ છોડી ગાન કરતા રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અને સ્થાન પ્રત્યે આસક્તિ ન રાખવી. જે મનુષ્ય આ પ્રમાણે શુદ્ધ વ્રત નિયમ લે છે તેના હૃદયમાં પરમપ્રિય પ્રભુના નામ કીર્તનથી ભગવાન પ્રત્યે અનુરાગ અને પ્રેમ અંકુરિત થાય છે. તેનું ચિત્ત દ્રવિત થઈ જાય છે. હવે તે સાધારણ લોકોની સ્થિતિથી ઉપર ઉઠી જાય છે. લોકોની માન્યતાઓ અને ધારણાઓથી પર થઈ જાય છે. દંભથી નહીં પરંતુ સ્વભાવથી જ ઘેલા જેવો થઈ ભગવાનની લીલા જોઈ આનંદ મગ્ન થઈ ખડખડાટ હસવા લાગે છે. તો ક્યારેક ગોપીજનોની જેમ પ્રભુ આપ ક્યાં છો એવું કહી હૈયાફાટ રોદન કરે છે. ક્યારેક મોટા અવાજે ભગવાનને પોકારવા લાગે છે, તો ક્યારેક મધુર સ્વરે ભગવાનના ગુણગાન ગાય છે. ક્યારેક જ્યારે તે પોતાના પ્રિયતમને એટલે કે ભગવાનને પોતાની આંખ સામે હોવાનો અનુભવ કરે છે, ત્યારે તેમને પ્રસન્ન કરવા માટે નૃત્ય પણ કરવા લાગે છે. આમ તેની બધી ક્રિયાઓ લોકાતીત હોય છે. રાજન, આ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, પ્રાણી, દિશાઓ, વૃક્ષ, વનસ્પતિ, નદી, સમુદ્ર બધા જ ભગવાનના જ શરીર છે. બધા રૂપોમાં સ્વયં ભગવાન જ પ્રગટ રૂપે છે એવું સમજી અને તે જે કોઈ તેની સામે દેખાય પછી તે દેખનારા ચાહે પ્રાણી હોય કે અપ્રાણી તેને ભગવત ભાવથી પ્રણામ કરે છે. જેમ ભોજન કરનારને ગ્રાસે તુષ્ટિ એટલે કે સુખ, પુષ્ટિ એટલે જીવન શક્તિનો સંચાર અને ક્ષુધા નિવૃત્તિ આ ત્રણેય એક સાથે થાય છે, તેવી જ રીતે ભગવાનનું શરણ લઈ અને તેમની ભક્તિ કરે છે તેને ક્ષણે ક્ષણ ભગવાન પ્રત્યે પ્રેમ, પોતાના પ્રેમાસ્પદ પ્રભુના સ્વરૂપનો અનુભવ અને તે સિવાય અન્ય પદાર્થો પ્રત્યે વૈરાગ્ય આ ત્રણેય એક સાથે પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે જે પ્રતિક્ષણ પોતાની એક વૃત્તિ દ્વારા ભગવાનના ચરણ કમળની ભક્તિ કરે છે તેને ભગવાન પ્રેમમયી ભક્તિ, સંસાર પ્રત્યે વૈરાગ્ય અને પોતાના પ્રિયતમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ બધું અવશ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, તે ભાગવત થઈ જાય છે અને જ્યારે આ સર્વ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં પરમ શાંતિનો અનુભવ કરે છે. તેથી કલ્યાણની કામનાવાળા મનુષ્યએ ભગવાનના શરણે થઈ જવું જોઈએ. આ સર્વોત્તમ અને સરળ ઉપાય છે. બસ આ જ ઉપાય આપણે આપણા ઘરમાં અને આપણા બાળકો સાથે પણ કરવાનો છે. મિત્રો, મનુષ્ય જન્મ છે એ વારંવાર નથી મળતો. બહુ મુશ્કેલથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. તો કેમ ન આપણે પણ આ જન્મને સુધારીએ અને થોડો પ્રયાસ કરી અને આપણે કોઈના કામમાં પણ આવીએ. તો બસ આ વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો આપના સ્વજન અને મિત્રોને. મળીએ આપણે આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.